સુરેન્દ્રનગર જિલ્લાના ગૌતમગઢ નજીક ભૂકો નદીમાં નાવા પડેલા બે સગા ભાઈઓનું ડૂબી જવાથી મોત નિપજ્યું સામે આવ્યું છે. તો મૃતક બાળકોની ઓળખ કિશોરસિંહ જાડેજા અને અજય રાજસિંહ પરમાર તરીકે થવા પામી છે. તો બંને ભાઈઓ નદીમાં નાવા પડ્યા હતા. તો નદીના પાણીમાં ડૂબી જતા ઘટના સ્થળે તેમનું મોત નિપજ્યું હતું. તો આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ટીમે 2 થી 3 કલાકની ભારે જહેમત બાદ બંને ભાઈઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા. તો આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. તો પરિવારજનોના રુદન અને આક્રંદથી સમગ્ર વાતાવરણમાં ગમગીની છવાઈ જવા પામી હતી. તો પોલીસે બંને મૃતદેહોને પીએમ માટે મૂડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.